India 9 News, Mirror of Truth. સહકાર સેવા મંડળ દ્વારા દાતાઓના સહયોગથી હાજીપીર પગપાળા જતા યાત્રાળુઓને મોબાઈલ વાનમાં ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવેલ. સહકાર સેવા મંડળ દ્વારા દાતાઓના સહયોગથી હાજીપીર પગપાળા જતા યાત્રાળુઓને મોબાઈલ વાનમાં ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવેલ. આ વિતરણ કાર્યક્રમમાં આમદભાઈ જત, હેમેન્દ્રભાઈ જણસારી, ઇકબાલભાઈ જત, રાજેશભાઈ દાફડા, મુસ્તાકભાઈ હાલા, અનીસભાઈ જુણેજા, યુનુસભાઈ ખત્રી, ગુલામભાઈ શેખ, સમીરભાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માલસી માતંગે સંભાળેલ હતી તેમજ સંચાલન જહીર સમેજાએ કરેલ હતું. બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, ભુજ, કચ્છ. નામન કહે છે શું સેવા આપી રહ્યા છે? મારું નામ ઇકબાલ જત છે. હું અખિલ કચ્છ સુન્ની તરફ સમિતિમાં પ્રવક્તા છું. આજે ખરેખર ખુશીની વાત છે કે કચ્છના એક કોમી એકતાના દર્શન, કચ્છની કોમી એકતા વર્ષોથી પ્રખ્યાત છે. આજે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજીપીરની સેવા માટે આવ્યા છે. તેમાં તમામ ધર્મના લોકો આવી છે. તમામ ધર્મના લોકો હાજીપીરના પદયાત્રી હશે ને શ્રદ્ધાળુ પણ હશે. ત્યારે આજરોજ અહીંયા સેવા કેમ્પ મંડળ દ્વારા એક ખુશીની વાત છે કે એમણે જયારે આજે સેવા કેમ્પનું જયારે માધ્યમથી લોકોને સેવા પૂરી પાડી રહ્યા છે ત્યારે પણ કોમી એકતાના ખૂબ દર્શન થઈ રહ્યા છે. ત્યારે આમદભાઈ જત સાથે જસારીભાઈ છે, જહીરભાઈ છે તથા એમની આખી ટીમ દ્વારા આ જે પણ પદયાત્રીઓ જઈ રહ્યા છે તેમના દ્વારા એક સેવાનું કામ કરી રહ્યા છે. ખરેખર તેમને હું લાખ મુબારકબાદી આપું છું. તેની સાથે સાથે વર્ષોથી જાણવા મળ્યું છે કે આ લોકો વર્ષોથી આવી રીતે કેમ્પ કરી રહ્યા છે. કોઈ પણ ધર્મનો તહેવાર હોય તો સેવા સહકાર મંડળ દ્વારા આ જે સેવાનું કામ કરી રહ્યા છે તેમને હું અભિનંદન આપું છું અને આ સરાહનીય કામ છે. તેની સાથે સાથે જે પણ પદયાત્રીઓ આવી રહ્યા છે, ગાડીઓથી આવી રહ્યા છે, તેમને એક મેસેજ આપવા માંગુ છું કે તમે તમારી સલામતીથી અને સેફટીથી રહેજો, જેથી કરીને તમારું કુટુંબ અને તમારો પરિવારથી સહેબતી સલામતીથી તમે જઈ શકો. લોકસેવા આજરોજ સહકાર યુવક મંડળ અને એમની સમગ્ર ટીમ દ્વારા કચ્છની અંદર ખૂબ જ મોટો હાજીપીરનો જે મેળો થઈ રહ્યો છે ત્યાં જે પદયાત્રીઓ જઈ રહ્યા છે પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પ વાહન દ્વારા સેવા કરવામાં આવે છે પદયાત્રીઓની. અને હું છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું સમગ્ર ટીમ હિન્દુ મુસ્લિમના કોઈ પણ તહેવારો હોય છે એ તમામ તહેવારોમાં સહભાગિતા દર્શાવી અને આ સેવાના કાર્યમાં હરમેશ તત્પર રહેતા હોય છે. શિવરાત્રી હોય તો શિવરાત્રીના મેળામાં પણ એમના સમગ્ર ટીમ દ્વારા સેવાના કાર્ય કરવામાં આવે છે. હાજીપીરના મેળામાં પણ જે કાંઈ પદયાત્રીઓ જતા હોય છે એમને પણ સેવાના કાર્ય કરવામાં આવે છે. હરમેશ સેવા માટે તત્પર રહેતા સહકાર યુવક મંડળ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ને જે હાજીપીરના મેળામાં જે દર્શનાર્થે જઈ રહ્યા છે યાત્રાળુ ને હું એક વિનંતી કરું છું કે રોડની એક સાઈડમાં ચાલે ને પોતાની સુખમય યાત્રા અને જે દર્શન કરવાના હોય છે સુખમય કરે.